આ વ્લોગ ને કોઈ રહ્યું ને મનમાં ના લેવું, કેમ કે આ તો અમારા માટે ટૂંકમાં બધા માટે અમે ફની પોડકાસ્ટ જેવું કર્યું છે. કેટલો ટાઈમથી આપણે ફની ટાઈપમાં ટૂંકમાં કઈ કર્યું નતું, એટલે આ ટૂંકમાં પોડકાસ્ટ જેવો વ્લોગ બનાવ્યો છે. એટલે કોઈ ભાઈ કૃપયા કરીને કોઈ રહ્યું ને ભાઈ મનમાં ના લેતા. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. આજે ઘણો ટાઈમ પછી અમારો એક ભાઈ છે, મારો તો ભત્રીજો જ થાય આમ ટૂંકમાં. કેટલો ટાઈમથી આપણા વ્લોગમાં નથી આવતો, તમને ખબર જ હશે. જેનું નામ છે ટકો. હું તમને દેખાડું. હમણાં થોડાક કામકાજમાં લાગી ગયો. અમારા બાજુમાં જ રોડ બને છે ટૂંકમાં વાસમાં, એટલે એના કામમાં હે સુપરવાઇઝર તરીકે ટૂંકમાં હે એવું કઈક કામકાજમાં એમાં. એટલે આપણે એની પહેલા પોડકાસ્ટ આજ કરવા નહીં. વ્લોગ આખો અલગ જ છે ટૂંકમાં. આ રોડ રસ્તાને લગતો વ્લોગ હે. જો દેખાડી તમને કામકાજ ચાલુ હોય લેડીમાંથી બનાવી વ્લોગ. એટલે તો આ રોડ બનાવવાનું ચાલુ છે. એટલે આ હે આપડા ટપુ ભવનના સુપરવાઇઝર. પેલા તો નાઇસ ટુ મીટ યુ. આવી જાવ તમે. કેટલો ટાઈમ આવો કામ ચાલુ રહેવાનું કઈ ખબર? તો આ વ્લોગ આમ તો જોઈએ ને તો કોમેડી જ થવાનો હે. એટલે સિરિયસ લેતા નહીં આ વ્લોગ ને. મસ્તી મજાક માટે જ આ વ્લોગ અમે બનાવી. એટલે આપડે ટકુભા બંને પૂછીએ આ રોડ કેદી પૂરો થવાનો કઈ ખબર પડે મારા રામ? આવતા જન્મમાં પૂરો થવાનો. તો આ કામ નું શું કરવાનું? તમે ભૂંગરા નાખ્યા ને ઓલું નાખ્યું ને હવે શું થાય છે? પાણી આ તમે કર્યું નતું ઈ સારું હતું. આની કરતા તમારા પાણી પીવાનું કઈ આવતું નથી, ભરવાનું પાણી નથી આવતું. એનું બંધ કરી દીધો તમે. આખો લોકડાઉન કરી નાખ્યું. અમારે શું કરવાનું? તમારા ગરા પાઉં ખાઈ જવાનું. હા, હું કામ આ જેદુણાનું કામકાજ ચાલુ થયું હોય ને ત્યારનું પાણી આવતું હતું ને પીવાનું, પાણી નથી આવતું. અત્યારે માણસો કેમ પાણી ભરે છે ને અમારું મન જાણે છે. ઘણા તો બિચારા ક્યાંથી છે આમ રહેતા હોય ને આ નળિયું લાંબી કરી હોય ને મોટરું નાખી હોય, લાંબી કરી કરીને પાણી ભરે અત્યારે. એવો હાલચાલ છે. હવે રોડ કેદી બનવાનો ટૂંકમાં આપણે તમને કઈ ખબર છે? રોડ હવે તો કઈ પાઇપલાઈન નાખવા માંડી, ઓલા પંચાયત વાળા નાખવા માંડ્યા. હવે પછી કઈક અમે મેટલ બેટલ પાથરી પછી હવે ચોમાસા થઈ જાય. અને ખુશીની ખબર એવી છે કે અમારા અહીંયા એક આપણે લાઈટ નાખવાની. બે લાઈટ છે કે એક લાઈટ? એક જ છે. એક લાઈટ છે, પણ લાઈટ અમે તમે જોવો ખાલી નાખશે ને એટલે હું વ્લોગ બનાવી આખો. આટલામાં બધે અજવાળું થઈ જાય. જેટલું અંધારું દેખાય ને બધેમાં એટલી રોશની ફેલાય ને કે વાત પૂછો માં. તમે 8-9 લાઈટું છે. 8-9 લાઈટું હોય એકારે. પછી તો મસ્ત આપણે વ્લોગ ન્યા બનાવશું, વિડીયો ઉતારશું ન્યા. બધી વસ્તુ ન્યા થઈ જાય રેડી ને. તો રોડ હવે રોડનું તમે આ કામકાજ શું કર્યું ટૂંકમાં? મીન્સ અત્યાર લગી અમે એક તો બોક્સ કટિંગ કર્યું. પેલા બોક્સ કટિંગ, હા, એટલે ચારે સાઈડ ખોદી નાખવાની, એમાં મેટલ હરખી પથરાઈ જાય. બરોબર. પછી અમે ભૂંગળા નાખ્યા. બરોબર. આ પાણી ચોમાસાનું ભરાય નહીં એટલા માટે અમે ભૂંગળા નાખ્યા. એમાં 4 કુંડી આવે. બરોબર. એક મંદિર વાળી, એક આપણે પુલ, એક પછી અહીં રાવણે, અને એક અહીંયા નાના દુકાન. બરોબર. અને એક અહીં ચોકમાં, એટલે 5 થઈ ગયું. બરોબર. તો ટૂંકમાં રોડનું કામકાજ અટકે છે ક્યાં આપણે? અટકે હવે તો ચાલુ પંચાયત વાળાએ ચાલુ કરી દીધું. લાઈનમાં જ અટકતું હતું છેલ્લું તો કે પાણીનું નથી, એટલે કે પાણીનું હતું તો સોલ્યુશન બીજું કાંઈ નહીં, આ પાણી લાઈનનું જ હતું. બરોબર. ચૂંટણી આવી હતી એના લીધે હમણાં લગભગ બંધ હતું અત્યારે કામકાજ. આપણે કામકાજ ચાલુ કર્યું એના કેટલા દિવસોથી છે? મહિના થઈ ગયા. દિવસો તો ના ગણી શકીએ. મહિના કેટલા મહિનાથી આપણે? અમે 19/1/2026 ચાલુ કર્યું હતું. એટલે આજે તમે માનો ને તો 4 મહિના 5 મહિના થઈ ગયા. તો હજી રોડ બન્યો નથી, કમ્પ્લીટ હજી નથી બન્યો. હજી અડધું કામકાજ નથી થયો. આ કામકાજ કેદી પૂરું થાય અંદાજે? ટૂંકમાં ચોમાસું આવી જાય આપડે. ચોમાસું તો હવે એમાં ચોમામાં તો કઈ વાર નથી. હમણાં 15 તારીખે ચોમાસું બેસી જાય. એટલે હવે તો અમારી શંકા તો થતી નથી કે રોડ થાય એવું, કેમ કે ગારામાં તો કઈ થાય નહીં કામ. 2027 માં રોડ બનશે. 2027 માં તો કદાચ થઈ જાય. તો હજી વાર લાગશે. કેટલો ટાઈમ વાર લાગશે? તો કરો હું તમે બધે. અમે હજી એમાં લોખંડ આવવાનું એટલે વાર લાગે ને યાર. ઓહો. રોડ અમારા તો ઠીક હા, એટલા વરાવનો તો વાંધો નથી આવતો, કેમ કે મંદિર બાજુ જવાનું ઓછું હોય. પણ જે કાયમ મંદિર બાજુ અહીંથી હોન્ડા લઈને જાય છે ને એને પૂછવું પડે તમારે ખાલી. ધક્કા બિચારા ખાય, હોન્ડાની પથારી ફેરવાઈ જાય. હવે નવું હોન્ડા લીધું એટલે પૂરું. થોડોક ટાઈમમાં તો તમારા હોન્ડા પતી જાય ટૂંકમાં. ગણીએ ને તો ટૂંકમાં હવે જે થાય. કેટલો ટાઈમ હોન્ડા લીધા અત્યારે હાલીને આવે શું કરે?
અહીંથી તો હલાય એમ નથી હાલવા જો. હવે તો હાવ રસ્તોય બંધ થઈ ગયો, હલાતું જ નથી. સારું આ તિથિ આપણે બંધ હતી આ વર્ષે એટલે વાંધો ન આવ્યો. બાકી તો તિથિમાં હજી કેટલું પબ્લિક અમારા ત્યાં બહુ વધારે તિથિમાં થાય. જીવન દરમિયાન તિથિ હોય ને ત્યારે પણ આ ખેલે કેન્સલ હતી. 200-250 તો નહીં, 500-600 જેવા ગણી. 1000-2000 માણસ થાય છે હવે. તમે તો ક્યાં વાત જાઓ, ઓછા કરો હો બહુ વધારે. વધારે હોય ભાઈ, આપણે પીરેસોમ ઉભા રહે ને એટલે મને ખબર છે કે બહુ વધારે થાય માણસો. આજકાલ રોડ ની 4 તો કાઉન્ટર હોય છે. હા, 4-5 કાઉન્ટર હોય છે. બહુ મસ્ત રીસાટી બનાવી પ્રસાદી ને એવું બનાવી. કાઈ નહીં હાલ્યા રાખે. હવે આ વર્ષે તો થઈ નહીં, ઓલા વર્ષે જોવું તિથિ નું કેમ થાય ને કેમ નહીં. એ તો પછી રોડ નું જે પ્રમાણે થાય ને, રોડ બને તો સારું. હવે અત્યારે બાકી તમે તો નકરા, મેં તો તમને લગભગ ઓલા કુવાડી દાંતિયા તમે મારતા એવું જ મેં જોયું છે તમારા બધાને. હું આયલા હતો એટલે હવે કોઈ મજૂરી નથી, બધા દેહમાં વહી ગયા તો અમારે લેવું પડે. શું કરવું? એ વાત બરોબર છે. ટૂંકમાં હજી બનવાનું નક્કી નથી. કામકાજ અડધો પૂર્ણ થઈ ગયો અને અટકી ગયો. હવે ક્યારે બને કઈ નક્કી જ નથી. મેન મુદ્દાની વાત તો ઈ કે આવલા પાઇપ નહીં ખોઈદા એનું શું કરવાનું? હા, પાઇપ નહીં તોડ્યા. આઈજે જ લગભગ તોડ્યા ને પાઇપ. હા, આઈજે તોડ્યા. એનું હવે ઘર ખર્ચે કહીએ, પંચાયત તો ના પાડી દીધી કે અમે નાખવાનું નથી. એમ અત્યારે હેમંત કાકા વાત કરતા હતા મને. એવું હવે ઘરે ઘરના નાખશે. હવે એક ફાંદો 3 થી 3.5 હજાર નો થાય. બરોબર. હવે અમે લોકો 2 મિનિટ નો બ્રેક લઈ લે, પાણી બાણી પીવડાવી દે. ટકુભા બંને થાકી ગયા છે થોડાક, પાણી બાણી પીવડાવીને પછી પાછા બન્યા રહેજો વ્લોગમાં. ક્યાંય જાતા નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ભાઈ નાનો એવો બ્રેક પછી પાછા આવી ગયા, પાણી બાણી પી. અને તમને એક રિયાલિટી કહું ને તો આ તો ટૂંકમાં આપણે મસ્તીમાં જ તમને કહી કે અમારું ગામ 42 ગામનો તાલુકો છે પણ એટલું બધું કઈ થયું નથી. અને વધારે ભાગે તો અમારા વાસમાં તો હાવ એટલું બધું કઈ થયું જ નથી કામકાજ છેલ્લા 4 વર્ષમાં મારા ખ્યાલે. કે નહીં, હમણે રોડ નું કામકાજ થયું, એ માંડ કરાતો પાસ થયો. બાકી અહીંથી મંદિર લગીને જવામાં તો ઓહો થઈ જતું. એમ બહુ જાજો ટાઈમ પછી રોડ નું કામકાજ થયું. અમારે અહીંયા બ્લોક નું હમણાં થોડોક ટાઈમ પેલા કામકાજ થયું. એટલે બહુ એટલા બધા કામકાજ નથી થયા. ટૂંકમાં 42 ગામનો તાલુકો હે કહી શકી પણ એટલું બધું કઈ હે નહીં વિકાસ. ટૂંકમાં ગામ થાય, આપણા ગામમાં નથી થયો ટૂંકમાં. બાકી આવડો મોટો તાલુકો હોય ને વિકાસ તો કઈક હોવો જોઈએ ને એમ ટૂંકમાં, પણ હે નહીં કઈ એટલું બધું વિકાસ. ટૂંકમાં છે કહીએ તેમ તમને તો ખબર હશે. બાકી કાટુકુપા બંને આને તો મારી કરતા વધારે, કેમ કે આફોથી બહાર જ હોય અને આવા જ કામકાજમાં જ હોય, જોડાયા જ રહેતા હોય એટલે એને મારી કરતા વધારે ટૂંકમાં ખબર હોય. આપણે તો ભણવા ગણવામાં હોય વ્લોગમાં ને એમાં, એટલે બહુ પછી હોય નહીં. છેલ્લો ઘણો ટાઈમથી કામકાજ એટલે ટૂંકમાં થયું નથી એમ. આ માંડ હમણાં થયું અને આ લાઇટ હમણાં થઈ એમ પાસ થઈ પછી કે લાઇટ એક સારું હોય, એ કામકાજ સારું થઈ જાય એમ. લાઇટ નું કે વાંધો નહીં, આવો પ્રકાશ છે ને એ પડશે એમ હાલ્યા રાખે. બાકી ફૂલવાડી હે, લ્યો ફૂલવાડી આવો. બાકી મહાદેવ નું મંદિર હે, ફૂલનાથ મહાદેવ નું, બહુ મસ્ત છે એમ. 1-2 જગ્યા બહુ મસ્ત છે એમ. ત્યાં બધા ભેગા રહીએ ને, આપડે બધા ભેગા ન રહીએ, એ વાત છે. હાલ્યા રાખે એ તો, બીજું તો શું નહીં આવે નાના મોટું. સારું હાલો ગાઈઝ, મળીએ એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરીક કહી દેજો. અને મળીએ હવે બીજા વ્લોગમાં. આ વ્લોગ ને કોઈ રહ્યું મનમાં ના લેવું, કેમ કે આ તો અમારા માટે ટૂંકમાં બધા માટે અમે ફની પોડકાસ્ટ જેવું કર્યું. કેટલો ટાઈમથી આપણે ફની ટાઈપમાં ટૂંકમાં કઈ કર્યું નતું, એટલે આ ટૂંકમાં પોડકાસ્ટ જેવો વ્લોગ બનાવ્યો. એટલે કોઈ ભાઈ કૃપયા કરીને કોઈ રહ્યું ને ભાઈ મનમાં ના લેતા.